નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં આરટી એક્ટ હેઠળ જે ધોરણ 1 થી 8 ખાનગી શાળામાં જે મફત શિક્ષણ મળે છે તે વિશે આજે આપણે જાણકારી આપવાના છે, તેના ઓનલાઈન ફોર્મ વિશે અને આ ફોર્મ છે શરૂ થયા છે કે નહીં તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપીશું। તેમજ આ ફોર્મ કયા વિદ્યાર્થીઓ ભરી શકશે અને જે 1 થી 8 છે તે ખાનગી શાળામાં મફત શિક્ષણ તમને મળશે તો કયા કયા વિદ્યાર્થીઓને લાગુ પડશે તે વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવાની છે। તો મિત્રો, ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। બીજું એ કે આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો તમે જોઈન કરી લેજો। આ ત્રણેયની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો મિત્રો, આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તમે જોઈ શકો છો રાઇટ ટુ એજ્યુકેશન જે એક્ટ છે તે। તો હવે આ જે ફોર્મ છે તે હજુ શરૂ થયા નથી। આ ફોર્મ ક્યારે ચાલુ થશે મિત્રો? તો હવે ટૂંક જ સમયમાં આ ફોર્મ છે થોડા આવનાર સમયમાં ચાલુ થઈ જશે। જ્યારે પણ ચાલુ થશે તો હું તમને વિડીયો મારફતથી જણાવીશ અને ફોર્મ કેવી રીતે ભરવું તે પણ જણાવીશ। તમે જોઈ શકો છો આરટી હેઠળ એડમિશન મેળવવા માટે શું સ્ટેપ છે। તો સૌપ્રથમ તો મિત્રો તમને જણાવી દઉં કે સૌપ્રથમ ઓનલાઈન અરજી કરવાની હોય છે। ઓનલાઈન અરજી કર્યા પછી તમારું ફોર્મ જે જિલ્લા દ્વારા મંજૂર થાય છે। મંજૂર થયા પછી તમારી ઓનલાઈન તમારી બેઠક ફાળવણી એટલે કે તમારી જે શાળા છે તે પસંદ કરવાની હોય છે। ત્યાર પછી તમને પ્રવેશ કાર્ડ અપાય છે અને એ પ્રવેશ કાર્ડ લઈને તમારે શાળામાં જવાનું રહેશે અને તમારું એડમિશન સક્સેસ થાય છે। તો મિત્રો, ઓનલાઈન અરજી તો હજુ સુધી ચાલુ થયું નથી, પરંતુ એ પહેલાં હું તમને માહિતી આપી દઉં કે આ ફોર્મ છે તે કયા વિદ્યાર્થી ભરી શકે છે અને ધોરણ 1માં પ્રવેશ કયા વિદ્યાર્થીને મળી શકે છે। તો મિત્રો, તમને જણાવી દઉં કે એના માટે આપણે અહીંયા 3 લાઇન પર ક્લિક કરીશું અને એ વિશે થોડી જાણકારી કેવી રીતે મળે તો કાયદાઓ અને નિયમો પર આપણે ક્લિક કરીશું। ત્યારે તમે જોઈ શકો જે પહેલું જે આરટીઈ ગુજરાત જીઆર નંબર છે તે આપણે જોઈએ, જે પીડીએફમાં તમને બતાવું છું કે શું છે। તો મિત્રો, જે આરટીઈ એક્ટ હેઠળ કયા કયા બાળકો આ એડમિશન એટલે કે ધોરણ 1માં તેઓ એડમિશન મેળવી શકે છે। તો મિત્રો, આમાં તમે જોઈ શકો છો આ યોજના હેઠળ જે ગુજરાત રાજ્યમાં આવેલ આરટી એક્ટની કલમ 2 હેઠળ આવતી તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ લાગુ પડે છે। જે ગુજરાત રાજ્યમાં આવેલી જે ખાનગી શાળાઓ છે તે ખાનગી શાળાઓ માટે આ લાગુ પડે છે અને ખાનગી શાળાઓની લિસ્ટ પણ તમારા જિલ્લામાં જે પણ ખાનગી શાળાઓ આરટી એક્ટ હેઠળ છે તેનું લિસ્ટ પણ આ વેબસાઇટમાં મળી જશે। તો મિત્રો, આ યોજના હેઠળ તમે જોઈ શકો છો કે આ મુજબના જે બાળકો છે તેમને સમાવેશ કરવામાં છે। સૌપ્રથમ અનાથ બાળક, જે અનાથ બાળક છે તે આ ફોર્મ ભરે છે તો તેને સૌપ્રથમ એડમિશન મળે છે। બીજા બાળકો કરતાં તેને પહેલું એડમિશન આપવામાં આવે છે। ત્યાર પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક એટલે કે એ પણ અનાથ બાળકની કેટેગરીમાં આવે છે। ત્યાર પછી બાળ ગૃહના બાળકો, ત્યાર પછી બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો એટલે કે જે વિકલાંગ હોય છે તેવા, ત્યાર પછી થેરપીની સારવાર લેતા બાળકો, ત્યાર પછી ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો, ત્યાર પછી જે માતા પિતાનું એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી એટલે કે જે માતા પિતાની દીકરો ના હોય અને સંતાનો માત્ર એક દીકરી જ હોય તો તે દીકરીને પ્રથમ એડમિશન મળી શકે છે। ત્યારે રાજ્ય સરકારના હસ્તક સરકારની આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે તે અને 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, ઓબીસી, જનરલ તથા અન્યના જે બીપીએલ કુટુંબના બાળકો છે તેમને સૌપ્રથમ એડમિશન મળે છે। ત્યાર પછી એસસી અને એસટી કેટેગરીના બાળકોને મેરિટમાં તેમને સૌપ્રથમ નામ આવે છે એટલે કે સૌપ્રથમ એડમિશન મળે છે। ત્યાર પછી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના બાળકો, બિન અનામત વર્ગના બાળકો, આમાં આ જે કેટેગરી વાઇઝ છે તેમને એડમિશન મળે છે। જે એસસી અને એસટી કેટેગરીના બાળકોને છે તેમને પહેલાં રાખવામાં આવે છે એટલે કે રિઝર્વેશનના કારણે તેમને સૌપ્રથમ એડમિશન મળવા થાય છે। તો વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ માટે પ્રવેશની સંખ્યા નક્કી કરવા માટે ધોરણ 1ના કુલ વર્ગના પ્રવેશ આપેલ કુલ વિદ્યાર્થી આ સંખ્યાના 25% મુજબ આરટી પ્રવેશ સંખ્યા નિયત કરવાની હોય છે મિત્રો। તો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં મંજૂર થયેલ વર્ગદીઠ વધુમાં વધુ 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાતો હોવાથી વર્ગદીઠ વધુમાં વધુ પ્રવેશ સંખ્યા 40 ધ્યાને લેવાની હોય છે। એટલે કે જે ખાનગી પ્રાથમિક શાળા મંજૂર કરેલ જે વર્ગદીઠ છે તેમાં મિનિમમ 40 વિદ્યાર્થીઓને જ એક શાળામાં એડમિશન મળી શકે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો જે અગ્રતા ક્રમ નીચે મુજબ આપવામાં આવે છે મિત્રો। મેં તમને કહ્યું આગળ કે અનાથ બાળક જે તમને આગળ કહી દીધું મેં તો આ મુજબ જે કેટેગરી વાઇઝ બાળકને એડમિશન મળવાપાત્ર થાય છે। અગ્રતા ક્રમ એટલે કે સૌપ્રથમ એટલે કે
કયા વિદ્યાર્થીને એડમિશન મળે છે, કોનું ફોર્મ મંજૂર થાય છે પહેલું, તો જે SC STના બાળકો, વિકલાંગ બાળકો છે, તે જે અનાથ બાળકો છે તેવા વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ મળી શકે છે. જે જનરલ કેટેગરીના બાળકો છે તેમને પણ મળી શકે, પરંતુ અગ્રતા ક્રમમાં જે SC ST અને જે OBC તેમજ જે અનાથ બાળકો, દિવ્યાંગ બાળકો છે તેમને અગ્રતા ક્રમ આપવામાં આવે, એટલે કે પહેલાં તેમને એડમિશન મળે છે. મિત્રો ત્યાર પછી પ્રવેશ માટે તમારે જે આ વેબસાઇટ છે RT, એ વેબસાઇટ પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે જે શાળામાં જમા કરાવવાનું હોય છે, ત્યાર પછી મંજૂર થાય છે. મંજૂર થયા પછી જે ફોર્મ છે જિલ્લા દ્વારા મંજૂર થાય છે, ને મંજૂર થઈને તમારે જે પ્રવેશપત્ર આપવામાં છે, પ્રવેશપત્ર શાળાએ લઈને તમારે જે એડમિશન પાકું કરવાનું હોય છે. તો મિત્રો આપણે આગળ વાત કરી બીજી તમારે કે શાળાનું લિસ્ટ કેવી રીતે જોવું. તો શાળાનું લિસ્ટ જોવા માટે મિત્રો તમારે પાછું હોમ પેજ પર આવી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે શાળાની યાદી તમને ઓપ્શન જોવા મળશે. અહીંયા શાળાની યાદી, તો શાળાની યાદી ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. શાળાની યાદી ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોવા મળે છે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ, તમારો જે પણ જિલ્લો છે તે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી તમારો તાલુકો છે તે, ત્યાર પછી વોર્ડ કયું છે તે, અને અહીંયા ડાયરેક્ટ ડેશબોર્ડ નહીં ફિલ કરો, ડાયરેક્ટ સર્ચ ઓપ્શનમાં ક્લિક કરો તો પણ તમારી સ્કૂલ છે તે આવી જશે મિત્રો. આમાં એક પણ સ્કૂલ નથી, એટલે આમાં નામ આવતું નથી, પરંતુ તમે જે પણ તમારી સ્કૂલ તમે જોઈ લેજો તમારા જિલ્લા અને તાલુકામાં, તે સ્કૂલ ડિસ્ટ્રિક્ટ વાઇઝ, તાલુકા વાઇઝ તમારી સ્કૂલ તમને જોવા મળશે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો. આશા રાખું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે. આપણે હવે ઓનલાઈન ફોર્મ જ્યારે પણ ચાલુ થશે તે પહેલાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તે વિશે સંપૂર્ણ જાણકારી આપતો આપણે એક વિડીયો ફરી મૂકી દીધો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.